જય માતાજી મિત્રો, આજનો વિડીયો આપણો ખૂબ જ દુઃખની ઘટના સાથે અપલોડ કરી રહ્યા છીએ કે ગઈકાલે ગુજરાતમાં ઘણા બધા મોગલમાના મંદિરો આવેલા છે, જેમાંથી આપણા ભીમરાણા ખાતે પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામગીરી બાપુનું દેવલોકન થયું છે। તો મિત્રો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની દિવ્ય આત્માને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે। અને મિત્રો એક વાત બીજી કે સોશિયલ મીડિયા અને રીલ્સોમાં ઘણા બધા એવી અફવાઓ ફેલાઈ રહ્યા છે અને ઘણા મિત્રોનો એવો પણ પ્રશ્ન હતો કે આ બાપુ કબરવવાળા છે। તો મિત્રો આ ઘટના એકદમ ખોટી છે કે કબરવવાળા બાપુ નથી, આ ભીમરાણાવાળા ઘનશ્યામગીરી બાપુ હતા અને એ ભીમરાણા દ્વારકા બાજુ આવેલું છે। તો મિત્રો તમે આ ખોટી અફવાઓથી સાવધાન રહો। અને બીજી વાત એ કે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ આપે। આમ જોવા જઈએ તો મિત્રો ખૂબ જ ખોટી ઘટના થઈ જાય રહ્યા। અને બીજું કે સોશિયલ મીડિયાથી ખોટી અફવાથી મિત્રો તમે સાવધાન રહો। ઘણા લોકો પોતાની કમાણી માટે કરીને પોસ્ટર ઉપર ખોટા શબ્દો લખીને પણ કમાણી કરતા હોય, તો એમને મારે એટલી નમ્ર અપીલ છે કે ખોટી અફવાઓ ના ફેલાવો। તમે લોકોને ભ્રમાવી રહ્યા છો, તો પોતાની કમાણી માટે સાચું અને તટસ્થ વસ્તુ આપો, લોકોને સાચી વાત જાણવા મળે। તો બસ એ જ કહેવા આવ્યા હતા આ વિડીયોમાં। તો ખોટી અફવાથી સાવધાન રહો। અને એક તમારી પાસે અપીલ કરું છું કે થોડો ઘણો તમારી પાસે ટાઈમ હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટમાં ખાલી ઘનશ્યામગીરી બાપુ વિશે થોડીક કોમેન્ટ કરજો। જય હિન્દ, જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ।